નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પક્ષી વિશે વાત કરવાના છીએ જે સદીઓથી કવિતાઓ અને રોમાન્સનું પ્રતીક તો છે જ, પણ સાથે સાથે પ્રકૃતિમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એકદમ જબરદસ્ત અને થોડી ક્રૂર કહી શકાય તેવી રણનીતિ પણ ધરાવે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ એશિયન કોયલ વિશે. આજે આપણે કોયલના સાંસ્કૃતિક મહત્વથી લઈને તેના વૈજ્ઞાનિક પાસાઓનો એકદમ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. તો ચાલો ઝડપથી જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છીએ. વૈજ્ઞાનિક પરિચયથી લઈને નર અને માદા વચ્ચેનો તફાવત, તેમના રહેઠાણ, ખોરાક અને સૌથી રસપ્રદ એવી તેમની પ્રજનન પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરીશું. અને હા, છેલ્લે તેના સાંસ્કૃતિક મહત્વને પણ અચૂક જાણીશું. ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ, જે છે કોયલનો વૈજ્ઞાનિક પરિચય અને તેનું કદ. હવે કોયલનું વૈજ્ઞાનિક નામ સાંભળવામાં થોડું અઘરું લાગી શકે છે. યુડાયનામિસ સ્કોલોપેશિયસ. 1758માં મહાન વૈજ્ઞાનિક કાર્લ લિનિયસે આ નામ આપ્યું હતું. આનો અર્થ પણ ખૂબ જ રસપ્રદ છે. યુડાયનામિસ એટલે એકદમ મજબૂત કે શક્તિશાળી, અને સ્કોલોપેશિયસનો અર્થ થાય છે સ્નાયુ પક્ષી જેવો દેખાવ. અને હા, આ પક્ષી ક્યુક્યુલિડે પરિવાર સાથે જોડાયેલું છે. હવે જો આ પક્ષીના કદની વાત કરીએ તો આપણા મૂળ સંદર્ભમાં એક નાનકડી ટાઇપોગ્રાફિકલ ભૂલ હતી. તેમાં કદ 39થી 36 સેન્ટીમીટર લખાયું હતું. પણ જો આપણે સ્ટાન્ડર્ડ ઓર્નિથોલોજીકલ ડેટા પર નજર કરીએ તો ખરેખર એક પુખ્ત એશિયન કોયલ 39થી લઈને 46 સેન્ટીમીટર સુધીની લંબાઈ ધરાવે છે. એટલે કે પ્રમાણમાં તે એક મોટું અને લાંબી પૂંછડીવાળું પક્ષી છે, જે તેને અન્ય નાની કોયલ પ્રજાતિઓથી એકદમ અલગ તારવે છે. આપણો આગળનો વિભાગ છે જાતીય દ્વિરૂપતા, એટલે કે નર અને માદા વચ્ચેનો શારીરિક તફાવત. ચાલો જોઈએ. નર અને માદા વચ્ચેનો તફાવત અહીં એકદમ સ્પષ્ટ જોઈ શકાય છે. નર કોયલ એકદમ ચમકતો, વાદળી પડતો કાળો રંગ ધરાવે છે, પણ બીજી તરફ માદાનો રંગ ઘેરો ભૂરો હોય છે અને તેના આખા શરીર પર સફેદ અને રતુમડા ટપકા હોય છે. આ ટપકા તેને પાંદડાઓની વચ્ચે છુપાઈ જવામાં, એટલે કે કેમોફ્લાજ કરવામાં જબરદસ્ત મદદ કરે છે. જો કે બંનેમાં એક વાત એકદમ સમાન છે, અને તે છે તેમની આકર્ષક ઘેરી લાલ આંખો. તેમના શરીરની બીજી રચનાઓ પણ કમાલની છે. ખોરાક પકડવા માટે તેમની પાસે જાડી, મજબૂત અને થોડી વળેલી, આછા પીળાશ પડતા લીલા રંગની ચાંચ હોય છે. અને વૃક્ષની ડાળીઓ પર મજબૂત પકડ બનાવવા માટે તેમના પગ ટૂંકા અને રાખોડી રંગના હોય છે. હવે આપણા ત્રીજા વિભાગ પર આવીએ. આ સુંદર પક્ષીઓ આખરે ક્યાં રહે છે અને તેમનો વિસ્તાર કેટલો મોટો છે? તમને જાણીને નવાઈ લાગશે કે એશિયન કોયલ કોઈપણ વાતાવરણમાં ખૂબ જ ઝડપથી અનુકૂળ થઈ જાય છે. તે જંગલો, ઘરના બગીચાઓ કે પછી માનવ વસાહતોની આસપાસના ઘટાદાર વૃક્ષો પર સહેલાઈથી જોવા મળે છે. ખાસ કરીને આપણા ગુજરાતમાં તે લગભગ બધે જ જોવા મળતું વ્યાપક નિવાસી પક્ષી છે. અને જો વૈશ્વિક સ્તરે વાત કરીએ તો ભારતીય ઉપખંડથી લઈને છેક દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયા સુધી તેમનો વસવાટ ફેલાયેલો છે. વસ્તીની દ્રષ્ટિએ એક ખૂબ જ સારા સમાચાર એ છે કે IUCNના રેડ લિસ્ટ મુજબ કોયલને લીસ્ટ કન્સર્ન, એટલે કે ઓછામાં ઓછા જોખમવાળી શ્રેણીમાં મૂકવામાં આવી છે. આનો સીધો અર્થ એ થાય કે તેમની વસ્તી વિશાળ છે અને હાલ પૂરતી એકદમ સુરક્ષિત છે. પણ હા, વસ્તી વધારે હોવાનો અર્થ એ જરાય નથી કે તેમને રક્ષણની જરૂર નથી. ભારતીય વન્યજીવ સંરક્ષણ કાયદો 1972 અંતર્ગત આ પક્ષીને શેડ્યુલ 2માં મૂકવામાં આવ્યું છે. એટલે કે કાયદાકીય રીતે તેમને સંપૂર્ણ અને કડક રક્ષણ પૂરું પાડવામાં આવે છે. ચાલો હવે ચોથા વિભાગમાં તેમની દિનચર્યા, ખોરાક અને તેમના એ પ્રખ્યાત અવાજ વિશે વાત કરીએ. મોટા ભાગે કોયલ ફળાહારી હોય છે. અંજીર, બેરી અને બીજા રસદાર ફળો ખાવા તેને ખૂબ ગમે છે. જો કે ક્યારેક ક્યારેક તે જીવજંતુઓ કે અન્ય પક્ષીઓના ઈંડા પણ ખાઈ લે છે. સ્વભાવે તે થોડું શરમાળ પક્ષી છે
આખો દિવસ પાંદડાઓમાં જ છુપાઈ રહેવાનું પસંદ કરે છે, પણ જેવી વસંત ઋતુ આવે કે તરત જ તે પોતાના મધુર અવાજથી આખું વાતાવરણ ગુંજવી નાખે છે. હવે આ અવાજની જ વાત કરીએ તો દેખાવની જેમ જ નર અને માદાના અવાજમાં આસમાન જમીનનો ફરક છે. જે મીઠો, લયબદ્ધ અને ધીમે ધીમે ઊંચો જતો કૂ ઉ અવાજ આપણે સાંભળીએ છીએ તે નર કોયલનો હોય છે, જ્યારે માદા કોયલ એકદમ તીક્ષ્ણ અને ઝડપી કિક 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 જેવો અવાજ કાઢે છે. છે ને આશ્ચર્યજનક? એક રસપ્રદ જૈવિક માહિતી એ પણ છે કે જંગલી અને મુક્ત વાતાવરણમાં એક એશિયન કોયલ સરેરાશ 5 થી 8 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવે છે. હવે આવે છે આપણા આજના વિશ્લેષણનો સૌથી રોમાંચક અને કદાચ સૌથી વિવાદાસ્પદ વિભાગ: પરોપજીવી પ્રજનન. આ આખી પ્રજનન પ્રક્રિયા જાણે પ્રકૃતિની સૌથી મોટી અને ચતુર ચોરી છે. સૌથી પહેલાં માદા કોયલ કાગડા કે ગિરનારી કાગડાનો માળો શોધે છે. પછી તે એવા જ ઈંડા મૂકે છે જે રંગ અને કદમાં આબેહૂબ કાગડાના ઈંડા જેવા જ દેખાતા હોય. અને છેલ્લે તે પોતાના ઈંડા ત્યાં મૂકીને છુમંતર થઈ જાય છે. પેલો બિચારો કાગડો અજાણતામાં એ ઈંડાને પોતાના સમજીને સેવે છે અને કોયલના બચ્ચાને મોટા કરે છે. ખરેખર આ એક અદ્ભુત સર્વાઇવલ ટેકનિક છે. અંતે ચાલો આપણા છેલ્લા વિભાગ તરફ આગળ વધીએ: સાંસ્કૃતિક મહત્વ. વિજ્ઞાન અને કવિતા બંને ક્યાં ભેગા થાય છે તે સમજીએ. આપણી ભારતીય સંસ્કૃતિમાં કોયલનું સ્થાન ખરેખર અજોડ છે. એનો એક કૂ ઉ અવાજ સાંભળતા જ જાણે વસંતનું આગમન થઈ ગયું હોય તેવું લાગે છે. વર્ષોથી કવિઓ અને સંગીતકારોએ કોયલને પ્રેમ, માધુર્ય અને શૃંગાર રસના પ્રતીક તરીકે વખાણી છે. તેની જૈવિક રણનીતિ ભલે ગમે તેટલી કઠોર હોય, પણ તેના મીઠા અવાજે હંમેશા કલાકારોના દિલ જીત્યા છે. તો અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. એક તરફ એવો મીઠો અવાજ જે વસંત અને પ્રેમના ગીતો ગાય છે, અને બીજી તરફ પ્રજનન માટે બીજા પક્ષીઓને છેતરવાની એકદમ નિર્દય અને સ્વાર્થી જૈવિક રણનીતિ. પ્રકૃતિના આ બંને તદ્દન વિરોધાભાસી રૂપોને આપણે એક જ પક્ષીમાં કઈ રીતે જોઈ શકીએ? ખરેખર વિચારવા જેવી વાત છે ને? આશા છે કે એશિયન કોયલ વિશેના આ વિશ્લેષણથી આપણને એક નવો જ દૃષ્ટિકોણ મળ્યો હશે. પ્રકૃતિના આવા જ કોઈ નવા અને રસપ્રદ રહસ્ય સાથે ફરી મળીશું.